નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો યુનિટ નંબર 9 ફ્રેન્ડશિપની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું યુનિટ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 9 ફ્રેન્ડશિપ। જોઈએ આગળ લેટ્સ પ્રેક્ટિસ આપી છે તો પ્રેક્ટિસ કરીએ। એક્ટિવિટી 1 રીડ રાઇટ ધ પ્રેયર એન્ડ એક્સચેન્જ ઇઝ યુઝિંગ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ। તો કોર્સના શબ્દો જે આપેલા છે એનો ઉપયોગ કરીને આ પ્રેયર પૂરી કરવાની છે। તો અહીંયા જો છેલ્લે ડાન્સિંગ પ્લેઇંગ ને કુકિંગ શબ્દ આપ્યા છે। ડાન્સિંગ પ્લેઇંગ અને કુકિંગ એ શબ્દનો આપણે ઉપયોગ કરી અને આપણે કવિતા છે પૂરી કરશું। તો પહેલા આપણે ડાન્સિંગનો ઉપયોગ કરીએ। ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, ડાન્સિંગ ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન। પછી પ્લેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન। આ રીતની તમારે જગ્યામાં આ કવિતા છે એ પૂરી કરવાની છે। ત્યાર પછી કુકિંગ શબ્દનો કુકિંગ 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 ઇન ધ મોર્નિંગ, કુકિંગ ઇન ધ નૂન ટાઈમ, કુકિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન। તો આ રીતનું તમારે છે એ અધૂરી પંક્તિ છે એ પૂરી કરીને પ્રેયર પૂરી કરવાની છે। ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 2 ચેન્જ ધ ફર્સ્ટ લેટર ઓફ ફોલોવિંગ વર્ડ્સ, મેક વર્ડ્સ યુ કેન ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી ફ્રેન્ડ ફોર એવર। તો અહીંયા ટોક, વોક, રાઇટ સાઇડ, તો આ રીતના શબ્દ છે। ક્લેપ, સ્લેપ, હેઝ, વોઝ, કટ, બટ, હેન્ડ, સેન્ડ। બરાબર, પેલું ક્લેપ સ્લેપ, બીજું હેઝ વોઝ, ત્રીજું કટ બટ, ચોથું હેન્ડ સેન્ડ, ચોથું ટેસ્ટ બેસ્ટ, પાંચમું કમ સમ, છઠ્ઠું કમ સમ, સાતમું કેક લેક, આઠમું સાઉન્ડ ફાઉન્ડ, નવમું કાઇન્ડ માઇન્ડ, 10મું સોંગ લોંગ, 11મું વુડ ગુડ, 12મું બાઇક લાઇક। તો આ રીતનું મિત્રો એક્ટિવિટી 2 નું સોલ્યુશન હતું। મિત્રો ખાસ આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આગળની એક્ટિવિટી જોઈએ તો એક્ટિવિટી 3 એરેન્જ ધ ગિવન વર્ડ એકોર્ડિંગ ધ ડિક્શનરી ઓર્ડર, એટલે કે ABCDના ક્રમ મુજબ આપણે સ્પેલિંગ ગોઠવવાના છે। ફ્રેન્ડ, ફીલ, ફોર એવર ને ફાઉન્ડ પેલું છે તો એમાં પહેલા આવશે ફીલ, બીજું આવશે ફોર એવર, ત્રીજું આવશે ફાઉન્ડ અને ચોથું આવશે ફ્રેન્ડ। ત્યાર પછી બીજું છે બ્રેવ, પછી બર્થડે, બીટર અને બોટલ, તો એમાં પ્રથમ લેટર આવશે બર્થડે, બીજો આવશે બીટર, ત્રીજો બોટલ અને ચોથું બ્રેવ। પછી ડોલ, ડ્રમ, ડિફિકલ્ટ અને ડિફાઇનેટલી, તો ડિફાઇનેટલી, ડિફિકલ્ટ, ડોલ ને ડ્રમ। ત્યાર પછી ચોથામાં આવશે ક્રમ પ્રમાણે હાર્ડ, હેલ્પ, હોલિડે અને હોનેસ્ટ। ત્યાર પછી પાંચમાના ક્રમ મુજબ આવશે પહેલા વોટ, પછી વેન આવશે, પછી વેર આવશે અને પછી આવશે હુ। આ રીતના ક્રમ મુજબ થશે। ત્યાર પછી એક્ટિવિટી 4 રીડ ધ સ્ટોરી ફ્રેન્ડ ફોર એવર એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। તો આ વાર્તા વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે। એમાં પહેલું હુ વોઝ માધવ્સ ક્લોઝ ફ્રેન્ડ, રઘુ વોઝ માધવ ક્લોઝ ફ્રેન્ડ। બીજું રઘુ સ્લેપ માધવ, ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ। ત્રીજું વેર ડીડ માધવ રાઇટ ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ મી, તો માધવ રોટ ઓન સેન્ડ, રેતી ઉપર લખ્યું હતું। ત્યાર પછી આગળ ધ લેક વોઝ ક્લીન એન્ડ બ્યુટીફુલ, તો તમારે ખાલી જગ્યામાં ક્લીન અને બ્યુટીફુલ લખવાનું છે। પાંચમું રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટોકિંગ બાથ ઇન રિવર, વોલ કે લેક, તો શેમાં નાવાનું શરૂ કર્યું તો એમાં રાઉન્ડ કરવાનું છે, તો એ લેક ઉપર રાઉન્ડ કરવાનું છે। છઠ્ઠું માધવ સેવ રઘુ, ટ્રુ ઓર ફોલ્સ, ફોલ્સ। સાતમું વોટ વોઝ ધ મેસેજ ઓન ધ સ્ટોન, વી મસ્ટ રિમેમ્બર ઇફ સમ ડઝ સમથિંગ ગુડ ફોર અસ। ત્યાર પછીની આગળની એક્ટિવિટી જોઈએ તો એક્ટિવિટી 5 સ્ટડી ઇન ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। આ તમારે ઇન્વિટેશન કાર્ડ વાંચવાનું છે
અને પ્રશ્નનો જવાબ લખવાનો ક્રિષ્નાસ બર્થડે પાર્ટી 25 મે, ટાઈમ છે 7:30 PM, બરાબર. અને અહીંયા એડ્રેસ આપ્યું છે. તો જોઈએ આપણે કેવા પ્રશ્ન છે. પહેલું, ધીસ ઇઝ ઇન્વિટેશન કાર્ડ ઓફ ક્રિષ્નાસ બર્થડે. બીજું, અહીં ખાલી જગ્યામાં કૃષ્ણ આવશે. બીજું, ધ બર્થડે ઇઝ ઓન 25th મે. તો 25મી મે છે એનો જન્મદિવસ છે. તો એ તમારે 25 મેની નીચે અંડરલાઈન કરવાની છે, ખાલી જગ્યામાં લખવાનું છે. ત્રીજું, ધ ટાઈમ ફોર ધ બર્થડે પાર્ટી ઇઝ 7:30 PM. ચોથું, પછીની ખાલી જગ્યામાં આવશે એડ્રેસ. તો એડ્રેસ છે આ રીતનું એડ્રેસ છે, બરાબર. વૃંદાવન સોસાયટી રાજુલાનું એડ્રેસ છે તે તમારે લખવાનું છે. પાંચમું, વેન ઇઝ યોર બર્થડે. એનો બર્થડે વેન ઇઝ યોર બર્થડે, તમારો જન્મદિવસ ક્યારે છે લખવાનું છે. તો માય બર્થડે ઇઝ 27th ઓગસ્ટ. તો તમારો બર્થડે જ્યારે હોય ત્યારે તારીખ લખવાની છે અહીંયા, બરાબર. ઓગસ્ટ મહિનાની, સપ્ટેમ્બર મહિનાની જે તારીખ હોય એ તમારે અહીં લખવાની થશે. ત્યાર પછી આગળ એક્ટિવિટી 6, રાઇટ અ પેરેગ્રાફ માય બ્રધર ઓર સિસ્ટર યુઝિંગ ધ ક્લુ. નેમ, લીવ ઇન નેચરલ, ફેવરિટ ફૂડ, સ્પોર્ટ, સબ્જેક્ટ ને હોબી. તો અહીંયા તમારા ભાઈ અથવા બહેન વિશે વાક્ય લખવાના છે આ જે શબ્દનો ઉપયોગ કરીને. તો અહીંયા આપણે માય બ્રધર વિશે લખ્યું છે. માય બ્રધર નેમ ઇઝ રાહુલ. હી વોઝ 12 years old. He lives with us in our house. He is very kind and helpful nature. His favorite food is pizza. He like to play cricket very much. His favorite subject is mathematics. In his free time, he enjoys drawing picture and I love my brother very much. આ રીતનું તમારે લખવાનું છે. આગળની એક્ટિવિટી જોઈએ. તો એક્ટિવિટી 7 છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલું, વોટ ઇઝ યોર નેમ. માય નેમ ઇઝ ધ્યેય. બીજું, હુ ઇઝ યોર મધર્સ. તો પ્રિયાબેન ઇઝ માય મધર્સ. આ રીતના પ્રશ્નના જવાબ લખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન. ત્રીજું, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ 11 AM. ચોથું, હાઉ મેની ટીચર આર ધેર ઇન યોર સ્કૂલ. ધેર આર 8 ટીચર ઇન માય સ્કૂલ. પાંચમું, વેર આર યુ રાઇટ નાવ. એટ માય હોમ. ત્યાર પછીની એક્ટિવિટી 8મી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ગિવન વર્ડ બ્રેકેટ. વોટ, ટુમોરો, શ્યોર, ગુડ મોર્નિંગ, લેટ્સ. તો આ રીતના તમારે એક્ટિવિટી કરવાની છે અક્ષરનો ઉપયોગ કરીને. વોટ, ટુમોરો, શ્યોર ને ગુડ મોર્નિંગ ને લેટ્સ. તો અહીંયા તેજસ્વી છે ગુડ મોર્નિંગ દીદી. તો પ્રગતિ છે ગુડ મોર્નિંગ તેજસ્વી. તેજસ્વી છે ટુમોરો ઇઝ હોલિડે. લેટ્સ પ્લાન ટુ ગો ટુ મ્યુઝિકલ ઇવેન્ટ. પ્રગતિ છે બટ વોટ શેલ વી ડુ ધેર. તેજસ્વી છે વી શેલ સિંગ ગુજરાત ગૌરવ ગીત. પ્રગતિ છે લેટ્સ પ્રેક્ટિસ ઇટ નાવ. તેજસ્વી યસ ધેટ્સ ગ્રેટ. તો મિત્રો આ તો આપણું ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વાધ્યાયન પોથીના ભાગ 5નું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો હવે સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યાયન પોથી 4, 5 અને 6ના ભાગના દરેકના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તદ્દન ફ્રીમાં PDF મેળવી શકો છો.